તમે સરકારી અધિકારી અને સરકારના નેતાઓની ઓફિસ તો જોઈ હશે, કેવી ફર્નિચર કરાવેલી અને એસી વાળી હોય છે, પરંતુ આ ઓફિસો જે લોકોના પૈસાથી બને છે તે લોકોની હાલત જોઈ છે ખરી? આ સામાન્ય લોકોની હાલત અને તેમના કુમળા બાળકોની હાલત કેટલી ખરાબ છે તેની જાણકારી આ સરકારી ખુરશી તોડતા અધિકારીઓને નથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ. અવારનવાર શિક્ષણ મંત્રી શિક્ષણને લઈને અનેક નીતિઓ બહાર પાડે છે, તેમજ રાજ્યોમાં શિક્ષણને પ્રાધાન્ય આપવાની મોટી મોટી વાતો પણ કરે છે, પરંતુ રાજ્યમાં હજી એવા કેટલાય ગામો છે જ્યાં આ દરેક નીતિઓની કોઈ અસર થતી હોય તેવું લાગતું નથી. બાળકોને શિક્ષણનો અધિકાર અપાવનાર સરકાર સૌ ભણે ને સૌ આગળ વધે તેવા સૂત્રો તો બહુ આપે છે, પરંતુ લાગે છે કે સરકારને ખબર નથી કે તેમના રાજમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં શાળાઓ જ નથી, અને જ્યાં શાળા છે ત્યાં શિક્ષકો નથી. અને હાલ તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં શાળાએ જવા માટે કોઈ યોગ્ય રસ્તો જ નથી. હાલોલ તાલુકાના નાની ઉભરવણ ગામે પેટા ફળિયાના લોકોના બાળકોને શાળાએ જવા માટે સારો રસ્તો જ નથી. શિક્ષણ મંત્રી બાળકોને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય છે તેવા દાવા કરે છે, અને બીજી બાજુ આવા છેવાડાના ગામોમાં બાળકોએ કાદવ કીચડ અને પાણીમાંથી ખુલ્લા પગે ચાલીને શાળાએ જવું પડે છે, તેમજ આ માટે શાળાએ લેવા માટે અને મૂકવા માટે ફરજિયાત બાળકોના વાલીઓએ પણ જવું પડે છે. તો પહેલાં સાંભળીએ શું કહી રહ્યા છે એક બાળકના વાલી. પંચાયત નાની ઉભરવન, ગામ ચાપરા, તાલુકો હાલોલ. અમારા બાળકો 1 થી 8 ધોરણના નિશાળે જાય છે, પણ એમને તકલીફ બહુ પડે છે. અમે લેવા જઈએ, મૂકવા જઈએ, અને એમના માટે અમે ખોટી થઈ રહ્યા, કામકાજ મૂકીને બધા અમે ખોટી થઈ રહ્યા, ભાઈ બહેનો બધા જ, અને એમને તકલીફ પડે છે. તો અમે રોડ માટે આ નિકાલ કરીએ છીએ, તો કોઈ રોડ અમને આપવા તૈયાર નથી. તો અમારે રોડ બનાવવાનો છે, તો એટલી કરો. કયા ફળિયાથી કયા ફળિયામાં જવા માટેની આ તકલીફ છે, કેવી તકલીફ છે? ઉમરેઠ ફળિયાથી નિશાળ ફળિયા, પછી બીજો કોઈ ફળિયામાંથી, અને પટેલ ફળિયા. શું તકલીફ છે ત્યાં બાળકોને જવા માટે? બાળકોને રોડ નથી ને કીચડમાં લઈ જવાનું છે. કીચડમાં અમે લેવા જઈએ, મૂકવા જઈએ, અને બાળકો પડીને આવે ને કપડાં ગંદા કરી દે. અમારે કપડાં ધોવા પણ અગાઉ પંચાયતમાં રજૂઆત કરી છે આપણે? રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ નહીં આપ્યો. જી, આપનું નામ? સરપંચ પણ કશું કોઈ કરતા નથી. શું નામ તમારું? ઉષાબેન અનિલ. કેવા? સહદેવ. ચોમાસાની અંદર ભણવાનો પ્રશ્ન હલ થાય એટલે કે અમારે કંઈ મોટો ભારે રસ્તો જોતો નથી, પણ છોકરો શાંતિથી એમની જાતે સ્કૂલ સુધી પગદંડી રસ્તો બને, થોડો વ્યવસ્થિત બને, એ અમે ગામ લોકો માગ કરી છે. એ માગ સંદર્ભે આજે અમે અમારી ચાપરા પ્રાથમિક સ્કૂલ ગામ લોકો સંમતિથી અમે બંધ કરેલ છે. બંધ કરવા બાબતનો હેતુ એ છે કે જો આના પરિણામ એટલે કે યોગ્ય કાર્યવાહી સરકાર શ્રી વહેલી તકે 100 મીટરનો રસ્તો પરિપૂર્ણ કરે તો અમારા બાળકોનું ભાવિ સુધરે અને એમના વાલીઓને તકલીફ થતી અટકે. એના માટે અમો બુધવાર, કઈ તારીખ? બુધવારે મામલતદારશ્રીને અમે અમારી સમસ્યાના રૂએ આવેદનપત્ર આપવાના છીએ. છતાં સમયસર યોગ્ય સમયે કદાચ સરકાર એનું નિવારણ ન કરી શકે તો આગામી આવતા સમયની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી થશે એનો અમે સર્વ ગામ લોકો સતત બહિષ્કાર કરીશું. શું નામ તમારું? પરમાર વિઠ્ઠલભાઈ ચંદુભાઈ. આ બાળકો રોજ એટલી હદની હાલાકી ભોગવી રહ્યા છે કે હવે બાળકો શાળાએ જવાની જ ના પાડે છે. જ્યાં સરકારી નેતાઓ વિકાસનો મોડલ તરીકે ગુજરાતને ગણાવે છે, ત્યાં હજી એવા પણ ગામો છે જ્યાં ચાલી શકાય તેવા રોડ રસ્તા પણ નથી. આવા ગામોમાંથી આવતા આ મામલાઓ સરકારનું વિકાસનું મોડલ કઈ હદે પડી ભાંગેલું છે તેનો પુરાવો આપે છે. આ ગામના લોકોએ રોડ બનાવવા માટે અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ આ સરકારી ખુરશી તોડતા અધિકારીઓને આ દરેક બાબતથી કોઈ ફરક પડતો નથી. અને આ અધિકારીઓની બેદરકારી એ હદની છે કે આ અધિકારીઓએ એક વખત પણ ગામની મુલાકાત લીધી નથી.
આ દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિનું મન પીગળી જાય, પરંતુ આ ગેંડા કરતાં પણ વધુ જાડી ચામડી રાખતા સરકારી અધિકારીઓ અને નેતાઓને કોઈ અસર થતી નથી. તેમજ હાલ ગામ લોકોએ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે અને આ અંગે અધિકારીઓ સુધી રજૂઆતો પણ અનેક વખત કરી છે. બાળકોના શિક્ષણ માટેની સમસ્યાનો અંત નહીં આવે તો આવનારી તમામ ચૂંટણીઓનો અમે ગામ લોકો સામૂહિક બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ આપી રહ્યા છે ગામ લોકો. આ વિસ્તારના ધારાસભ્યો દાવો કરે છે કે છેવાડાના ઘર સુધી વિકાસ પહોંચી ગયો છે, તો આ વિકાસ આ ઘર અને આ ગામોમાં કેમ દેખાતો નથી કે પછી જ્યારે વરસાદ આવે ત્યારે આ વિકાસ ખોવાઈ જાય છે? આ ગાંડા થતા વિકાસ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.